નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર પંચમહાલના ગોધરામાંથી સામે આવી રહ્યા છે। અહીંયાની એક હોસ્પિટલમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે। દીપ મેટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનો ખુલાસો થયો છે। અજાણી મહિલાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપીને ત્યજી દીધી હતી, તો હોસ્પિટલના સ્ટાફે બાળકી અન્યને ગેરકાયદે આપી દીધી હતી। બાળકી બીમાર પડતા સારવાર માટે વડોદરા લઈ જતા ખુલાસો થયો હતો। ખાનગી હોસ્પિટલના તબીબને શંકા જતા આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। માનવ તસ્કરી કરનાર 8 ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। હોસ્પિટલ સ્ટાફ, જન્મ આપનાર મહિલા અને દત્તક રાખનાર સામે ગુનો દાખલ થયો છે। દીપ મેટર્નિટી હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। તો બાળકી બીમાર પડતા જ સારવાર માટે તેને ગોધરા અને ત્યારબાદ વડોદરા ગ્રામ્યમાં આવેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ખાનગી હોસ્પિટલના એક તબીબને શંકા ગઈ હતી અને આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો। સૌપ્રથમ વડોદરાના સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ 0 નંબરથી ફરિયાદ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સફર થતા ગુનો દાખલ થયો છે। તો આ ઘટના સામે આવી રહી છે પંચમહાલના ગોધરામાંથી, કે જ્યાં માનવ તસ્કરી થઈ રહી હતી। દીપ મેટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનો ખુલાસો થયો છે। અજાણી મહિલાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપીને ત્યારબાદ તેણે ત્યજી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। હોસ્પિટલના સ્ટાફે બાળકી અન્યને ગેરકાયદે આપી દીધી હતી। બાળકી બીમાર પડતા સારવાર માટે વડોદરા લઈ જતા ખુલાસો થયો છે। તો ખાનગી હોસ્પિટલના તબીબને શંકા જતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો। માનવ તસ્કરી કરનાર 8 ઈસમો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। હોસ્પિટલ સ્ટાફ, જન્મ આપનાર મહિલા, દત્તક રાખનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દીપ મેટર્નિટી હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો બાળકી બીમાર પડતા જ સારવાર માટે ગોધરા અને ત્યારબાદ વડોદરા લઈ જવાઈ હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિકુંજ જોડાયા છે। નિકુંજ, ગોધરામાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે, માનવ તસ્કરી થઈ રહી હતી। ચોક્કસથી પંચમહાલ જિલ્લાના જે મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલ દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોસ્પિટલ જે છે તે હોસ્પિટલની અંદર બાળ જે તસ્કરી, માનવ તસ્કરીનો જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। હકીકત એ પ્રકારની છે કે કોઈ અજાણી જે સ્ત્રી હતી તે આ દીપ હોસ્પિટલ ખાતે આવી હતી અને તેને હોસ્પિટલની અંદર પ્રસૂતિ કરવામાં આવતા બાળકીનો જન્મ થયો હતો અને બાળકીને તે ત્યજી દેવામાં આવી હતી ને ત્યજી દીધેલી જે બાળકી હતી તેની તસ્કરી કરવામાં આવી હતી। હોસ્પિટલનો સ્ટાફ છે તે સહિતના જે 8 લોકો છે તેઓ સામે હાલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પ્રથમ વડોદરા જે રૂરલ વિસ્તારમાં સાવલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને 0 નંબરથી તેને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવી છે। હકીકત એ પ્રકારની સામે આવી હતી કે જે બાળ તસ્કરી થઈ હતી, જે આ બાળકને રાખનાર ઈસમો છે તેઓ દ્વારા આ બાળકી બીમાર પડતા તેને વડોદરા ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાં જે ખાનગી હોસ્પિટલના તબીબને આ બાળકી જે છે તેની માતા અંગેની શંકા જતા તેઓએ પોલીસને જાણ કરતા સમગ્ર જે કૌભાંડ છે બાળ તસ્કરીનું, માનવ તસ્કરીનું, તેનો પર્દાફાશ થયો હતો। હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ સમગ્ર કૌભાંડની અંદર હોસ્પિટલના જેટલા જવાબદાર સંચાલકો આની અંદર સંડોવાયેલા છે કે કેમ, અગાઉ પણ આ પ્રકારના કોઈ પૂર્વનિયોજિત કાવતરા રચી અને બાળ તસ્કરી કરવામાં આવી છે કે કેમ, તે તમામ દિશાની અંદર હાલ પોલીસ તપાસ કરી રહી છે। મહાલના ગોધરાની આ ઘટના છે કે જ્યાં હોસ્પિટલમાં માનવ તસ્કરી થઈ છે। દીપ મેટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનો ખુલાસો થયો છે। અજાણી મહિલાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપીને ત્યજી દીધી હતી।